આદિત્ય બિરલા સ્કિલ સેન્ટરમાં એઝ અ કાઉન્સેલર વર્ક કરી રહી છું. અમારે ત્યાં આજે પર્યાવરણ દિવસ ઉજવવા માટે એક નાનકડો સેશન રાખવામાં આવ્યો હતો, જેનાથી અમારા સ્ટુડન્ટને અવેર કરવામાં આવ્યા હતા કે પર્યાવરણને લગતી કેટલીક બેઝિક લેવલની વાતો છે જે આપણા સુધી નથી પહોંચતી. જે ગ્રાઉન્ડ લેવલનો સ્ટાફ છે, જે લોકોને હાથમાં રોજગારી નથી મળી રહેતી, જે લોકો ગંદકીમાં જીવે છે અને કોઈ સન્માન નથી મળી રહેતું, તો એના રિગાર્ડિંગ એમને સમજ આપવામાં આવી હતી. हिंदी में बोले तो जो कचरा पीने वाले होते हैं, कचरा छीनने वाले थे, उनके बारे में तो उनकी जो प्रॉब्लम्स रहती है वो यही रहती है मोस्टली कि वो बहुत बार झुकते हैं, उठाते हैं, जिससे उनको बहुत सारे सेवरल प्रॉब्लम आती है, लाइक कि उनको कमर में दर्द होता है, हाथ में दर्द, पैर में दर्द, इस टाइप का होता है, जिससे वो जूझते हैं और उनको एक प्रॉपर ट्रीटमेंट भी नहीं मिल पाती, क्योंकि जो हमारा एक समाज है उनको उस नजरिए से ट्रीट नहीं करता है, फिर उस नजरिए से हम देखते नहीं है और हमारे उनके बीच में काफी गैप पैदा हो जाता है. एक ये दृष्टि होता है, उससे नहीं देखना चाहिए. हमें भी उनके साथ ऐसे समान व्यवहार करना चाहिए जैसे कि हम अपने परिवार के दूसरे सदस्यों के साथ करते हैं. दिस फॉर चेंज જેનાથી શીખવા મળે છે કે આપણને કચરાનું રિસાયકલ કેવી રીતે થાય. જે નાના વર્ગના લોકો છે જે કચરો વેણે છે કે આપણે અંદર કરતાથી બહારની દુનિયામાં પણ શું ચાલી રહ્યું છે, શું લોકોએ કચરો કેવી રીતે નાખે છે, લોકો કેવી રીતે વેણીને એ કરીને ગુજરાન ચલાવે છે, પછી એના પર જે એન્વાયરમેન્ટ પર જે અસર પડે છે એ બી ઓછી થઈ શકે છે. આપણે પ્રદૂષણ બી ઓછું કરવું જોઈએ, નિયમિત કચરોનો ગમતી જગ્યાએ નાખવો જોઈએ, પાણીનું ઓછું પ્રદૂષણ કરવું જોઈએ આપણે. સમજીશું તો આગળ જતા કોઈ પ્રોબ્લેમ નહીં થાય, એમને પણ વધારે ઇસ્યુ નહીં થાય ને આપણો આજુબાજુનો બધા એરિયા સાફ રહેશે. અને આજે જે કરાયું એ બધી જગ્યા પર બીજા ક્લાસમાં બી જવું જોઈએ, શીખવાડવું જોઈએ, તો અત્યારના સ્ટુડન્ટને ને જનરેશનને ખબર પડે કે કેવું છે કેવું નહીં, આપણે કેટલું એક્ટિવ થવાની હજુ જરૂર છે. બસ એ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. In today's session, I learned waste management and how to reduce સ્ક્રીન ટાઈમ. બહુ જ સારો સેશન રહ્યો. અમારા બધા સ્ટુડન્ટે ખૂબ એક્ટિવલી એ સેશન અટેન્ડ કર્યો અને એ લોકો બહુ ખૂબ સારી રીતે સમજી શક્યા.